દાહોદના હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। આ અકસ્માત વિશે વાત કરીએ તો મોપેડ પર દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો। મોટી માત્રામાં દારૂ મોપેડ પર લાદી અને પૂરપાટ ઝડપે ટુ વ્હીલર હંકારી અને દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો, જે મધ્યપ્રદેશથી દાહોદ તરફ લઈ જવામાં આવી રહ્યો હોય। આ દરમિયાન મોપેડ ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત નીપજ્યું છે। હાઈવે પર મોપેડ પર દારૂ લઈ જવાને કારણે જે અકસ્માત થયો તેના કારણે આખા જ હાઈવે પર દારૂની બોટલો જોવા મળી હતી, દારૂની રેલમછેલ જોવા મળી। જો કે અકસ્માત થતાની સાથે જ જે ટ્રક ચાલક છે તે ફરાર થઈ ગયો હતો। અકસ્માત થયો હોવાની જાણકારી મળતાની સાથે જ પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી। તેઓ દ્વારા પણ વધુ કાર્યવાહી કરવામાં આવી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે।